તો મિત્રો કેમ છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે ધોરણ 9 ના ગણિતમાં પૃષ્ઠફળ ને ઘનફળ ચેપ્ટરને આગળ વધારતા સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 3 જોવાના છે. જે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જેમાં આપ્યું છે આપણને કે એક ધાતુના ગોળાનો વ્યાસ આપ્યો છે. આગળના દાખલામાં કીધું હતું વિદ્યાર્થી મિત્રો તે પ્રમાણે કે જ્યારે દાખલામાં વ્યાસ આપેલો હોય ત્યારે આપણે પહેલા એની શું શોધવું પડે? ત્રિજ્યા શોધવી પડે. બરાબર છે. વ્યાસ આપેલો છે અને તેની ઘનતા આપેલી છે, તેના દ્રવ્યની ઘનતા આપેલી છે 8.9 ગ્રામ પર સેમીનો ઘન હોય તો તેનું દળ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વ્યાસ આપ્યો છે તો પહેલા આપણે એની ત્રિજ્યા શોધીશું અને પછી એનું ઘનફળ શોધીશું. બરાબર, તો લખીશું આ રીતે. જોજો કે આપણને વ્યાસ આપેલો છે 4.2 સેમી. બરાબર, વ્યાસ આપેલો છે 4.2 સેમી માટે આપણે એની ત્રિજ્યા શોધીશું. તો ત્રિજ્યા કૌંસમાં r બરાબર લખાશે આવી રીતે કે વ્યાસના છેદમાં 2. તો વ્યાસ આપેલો છે આપણને કેટલો વિદ્યાર્થી મિત્રો? 4.2 ના છેદમાં 2. બરાબર, 4.2 ના છેદમાં 2 એટલે 4.2 ના અડધા. 4 ના અડધા થશે કેટલા? 2 અને 2 ના અડધા થશે 1 એટલે કે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 2.1 સેમી. આ શું મળ્યું છે આપણને? તો આપણને મળી છે એની ત્રિજ્યા. શું મળેલું છે આપણને? ત્રિજ્યા r આપણને મળી છે. હવે આપણે ગોળાનું ઘનફળનું સૂત્ર લખીશું. બરાબર, તો લખાશે આ રીતે. જોજો કે ગોળાનું ઘનફળ બરાબર એનું સૂત્ર છે કે 4/3 પાઈ r નો ઘન. આ રીતે 4/3 પાઈ r નો ઘન. તો આપણી પાસે 4/3 અને વિદ્યાર્થી મિત્રો કહ્યું હોય કે પાઈની કિંમત 3.14 લો તો જ 3.14 લેવાની, નહીં તો પછી આપણે 22/7 જે લઈએ છીએ તે પ્રમાણે. તો પાઈની કિંમત લખીશું આપણે 22/7 અને ત્રિજ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો કેટલી? 2.1. જોજો વિદ્યાર્થી મિત્રો 2.1 છે તો આપણે તેને 21 બનાવવા માટે 3 વખત r નો ઘન છે એટલે ત્રિજ્યા આપણે લખવી પડશે કેટલી વખત? 3 વખત. હવે નીચે આપણે ઉપર 21 લખ્યા છે તો 21 એટલે કે 2.1 છે, તેને 21 બનાવવા હોય તો પોઈન્ટ પછી આપણી એક રકમ છે એટલે શું લખાશે? તો કે 21/10 એટલે કે 10 આવું લખાશે. બરાબર, તો 3 વખત ઉપર આપણે 21 લખ્યા છે તો નીચે 10 પણ આપણે કેટલી વાર લખીશું? 3 વખત 10 લખીશું. બરાબર, તો જો વિદ્યાર્થી મિત્રો શું કટ થશે? તો ઉપર 21 ના ભાગ પડશે આપણા આવી રીતે કે 3 7 21 અવયવ પડશે એના. તો 3 ને 3 કટ થશે, 7 ને 7 પણ કટ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકાર આ રીતે થશે. જોજો જેને જે રીતે અનુકૂળ આવતું હોય તે રીતે ગુણાકાર કરવાનો. આ રીતે કે 22 × 4 થાય, પછી × 21 થાય, પછી × 21 થાય. જેને ઈઝી આવડતું હોય કે વર્ગ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે 21 × 21 આપણને ખબર છે કે 21 નો વર્ગ એટલે 21 × 21 થશે વિદ્યાર્થી મિત્રો કેટલા? તો 441. બરાબર છે. અને તેના 22 × 4 કરીશું, ડાયરેક્ટ 22 × 4 કરીશું તો 22 ચોક થશે કેટલા? 88. હવે આનો ગુણાકાર કરીશું તો શું થશે? અહીંયા જોજો તો 0 8 એકુ થશે 8, ફરી પાછા 8 ચોક 3202 અને વધી 3, 8 ચોક 32 ને 3 થશે 35. એટલે કે જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો? 35 28. બરાબર, તો અહીંયા 35 28 આવે તો આ બાજુ પણ આવશે કેટલા? 35 ને 28 આવશે. બરાબર, તો 8 ને 8 ને 2 10 વધી 1 ને 2 3 ને 5 8, ફરી પાછા 5 ને 3 8 ને 3 ને 3 એટલે કેટલા આવશે? 38808. તો વિદ્યાર્થી મિત્રો 38808 સેમી ઘન આપણો જવાબ મળ્યો છે આપણને આ રીતે. પણ નીચે આપણા 3 શૂન્ય છે, 3 શૂન્ય છે એટલે જમણી બાજુથી આપણે 3 પોઈન્ટ ખસવાનું છે. બરાબર, 3 શૂન્ય છે એટલા માટે 1 2 ને 3 ગણીશું તો આપણો જવાબ આવશે કેટલો? 38.808 સેમી ઘન. આટલો જવાબ આવશે. બરાબર છે. હવે આપણને એનું દળ શોધવાનું છે. આપણે એનું દળ, તો દળ માટે શું કીધું છે કે એની ઘનતા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ઘનતાનું સૂત્ર આ રીતે છે કે ઘનતા બરાબર શું આવશે એનું સૂત્ર? તો દળ ભાગ્યા શું આવશે? એનું ઘનફળ. દળ ભાગ્યા એનું ઘનફળ. બરાબર, આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે આ રીતે કે દળ તો આપણે શોધવાનું છે. બરાબર, આના છેદમાં આપણે 1 લખીશું અથવા અહીં જ આપણે જવાબ લખીશું તો પણ આ રીતે થશે કે ઘનતા આપણને કેટલી આપેલી છે? તો કે 8.9. તો અહીંયા લખીશું આપણે 8.9 લખીશું. બરાબર, દળ તો આપણે શું કરવાનું છે? તો શોધવાનું છે. બરાબર છે. ઘનફળ કેટલું આપેલું છે આપણને? તો કે 38.808 આટલું આપણને આપ્યું છે.
તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે આના છેદમાં લખીશું 1 અને કરીશું આપણે આવી રીતે ક્રોસ ગુણાકાર. તો દળ શોધવાનું છે તો તેની સાથે 1 નો ગુણાકાર થાય એટલે દળ લખાશે એક બાજુ લખીશું તો એનું સૂત્ર થશે આવી રીતે કે દળ ગુણ્યા 1 એટલે દળ આવશે અહીંયા 8.9 અને 38,808. જોજો વિદ્યાર્થી મિત્રો કે 8.9 અને 38,808 એટલે કે ફરી પાછું જોઈશું તો આવી રીતે થશે કે 8.9 છે તેને 89 બનાવવા માટે નીચે શૂન્ય એક શૂન્ય લખીશું ને 38,808 38,808 ને ફરી પાછા અહીંયા નીચે આપણે 3 શૂન્ય લખીશું. તો વિદ્યાર્થી મિત્રો શું આવશે કે 38,808 એના ગુણ્યા કરવાના છે આપણે 89 અને જે જવાબ આવે તેનો 4 પોઈન્ટ કાપીશું એટલે આપણને શું મળશે એનું દળ મળશે. બરાબર. તો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આ રીતે કરીશું આપણે જોઈ લો કે 38,808 અને એના ગુણ્યા કરવાના છે આપણે કેટલા 89. બરાબર. જોજો ફરી પાછું લખીશું તો એકમનું શૂન્ય આવશે પછી 8 ગુણ્યા 8 8 આવશે કેટલા આપણા 64. બરાબર. પછી શૂન્ય સાથે નહીં ગણીશું અને સીધા 8 સાથે ગણીશું તો 8 8 64 4 વધી 6 8 8 64 ને 6 70 70 0 અને વધી 7 ફરી પાછા 8 તાલી 24 ને 7 24 ને 7 થશે કેટલા 31. બરાબર. અરે ફરી પાછું જોઈશું તો 9 8 થશે 72 તો 72 વિદ્યાર્થી મિત્રો ફરી પાછા બેઠા લખીશું પછી 0 સાથે નહીં ગણીશું 9 8 72 ફરી પાછા લખીશું તો 72 2 અને વધી 7 ત્યાર પછી 9 8 72 ને 7 79 79 9 ને વધી 7 ફરી પાછા 9 તારી 27 ને 7 27 ને 3 30 ને 4 34. તો આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. તો શું થશે 0 ને 2 એટલે 2 ત્યાર પછી 7 ને 4 11 1 અને વધી 1 ને 6 7 ને 2 9 ત્યાર પછી 9 ને 4 13 3 વધી 1 ને 4 5 3 ને 1 4 અને 3. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવ્યો છે કે 35 એકમ દશક 100 1000 10,000 લાખ ને 10 લાખ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો 34,53,912 આ રીતે જવાબ આવ્યો છે આપણો. તો અહીંયા લખીશું આપણે આ રીતે કે 34,53,912 અને વિદ્યાર્થી મિત્રો શું છે આ 3 ને 4 4 શૂન્ય છે એટલે 4 શૂન્ય આપણે જમણી બાજુથી ખસવાનું છે તો 1 2 3 ને 4 એટલે અહીંયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ કેટલો ગણાશે આપણો તો 345.3912 અથવા તમે આ રીતે લખો તો પણ ચાલે કે 345.3912 શું લખાશે ગ્રામ. બરાબર આવી રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આનો દળ આપણને મળ્યું છે આટલું કેટલું 345.3912 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પ્રેક્ટિસ કરશો 1-2 વાર તો આવી જ જશે. બરાબર. તો આ જે દાખલો છે તો અહીં આપણો પૂરો થાય છે. તો હવે પછી આપણે પાછો એક બીજો દાખલો જોઈશું આગળ. તો આગળ દાખલા નંબર 4 આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે એટલે આપણને પહેલા પૃથ્વીનો વ્યાસ આપણને ખબર હોવી જોઈએ તો આપણને ચંદ્રનો વ્યાસ ખબર પડે એનો ચોથા ભાગ જેટલો. જેમ કે અહીંયા આપણે જો કે પૃથ્વીનો વ્યાસ આશરે 100 હોય તો એનો ચોથો ભાગ એટલે ચંદ્રનો વ્યાસ કેટલો થાય એનો ચોથો ભાગ એટલે 25 થાય. બરાબર. તે રીતે આપણે અહીંયા પૃથ્વીનો વ્યાસ પર પૃથ્વીના વ્યાસ માટે આપણે પહેલા ધારવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો લખીશું આપણે આ રીતે જોજો અહીંયા કે ધારો કે લખીશું પૃથ્વીનો વ્યાસ જોજો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી સરળ દાખલો છે. જોઈ લો કે પૃથ્વીનો વ્યાસ આપણને ડી આપેલો છે. બરાબર. તો ચંદ્રનો વ્યાસ માટે આપણે લખીએ ચંદ્રનો વ્યાસ અહીંયા લખીશું કે ચંદ્રનો વ્યાસ કેટલો થાય તો કે કૌંસમાં લખી દઈએ આપણે કે પૃથ્વીનો ચોથો ભાગ એટલે કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો ડી ના છેદમાં 4 એટલે આ ચોથો ભાગ થઈ ગયો. બરાબર છે કે અહીંયા પૃથ્વીનો વ્યાસ આપ્યો છે આપણને ડી અને ચંદ્રનો વ્યાસ કેટલો આવે તો પૃથ્વીનો ચોથો ભાગ એટલે કેટલો આવશે તો ડી ના છેદમાં 4. બરાબર. હવે આપણે એની વ્યાસ પછી શું શોધીશું પહેલા એની ત્રિજ્યા શોધીશું. બરાબર. તો જોજો વિદ્યાર્થી મિત્રો કે આપણે પહેલા લખીશું પૃથ્વીની ત્રિજ્યા લખીશું. જોજો તો પૃથ્વીની ત્રિજ્યા કૌંસમાં r બરાબર લખીશું તો વ્યાસના છેદમાં 2 તો વ્યાસ આપેલો છે આપણને ડી પૃથ્વીનો વ્યાસ કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો ડી ના છેદમાં 2 તો આવશે કેટલા ડી ના છેદમાં 2 આવશે.
બરાબર. તે પ્રમાણે આપણે ચંદ્રની ત્રિજ્યા શોધીશું. તો લખીશું આ રીતે કે ચંદ્રની ત્રિજ્યા કૌંસમાં r બરાબર લખાશે વ્યાસના છેદમાં 2. તો વ્યાસ આપ્યો છે આપણને કેટલો? પેલો વ્યાસ આપ્યો છે આપણને ચંદ્રનો વ્યાસ આપેલો છે d. તો d ના છેદમાં 4 ને ફરી પાછા આખાના છેદમાં 2. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? છેદનો કે d ના છેદમાં 4 છે ને એનો છેદ પાછો 2 છે. તો છેદનો છેદ સાથે ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો. 4 ગુણ્યા 2 એટલે 4 દુ થશે કેટલા? 8. એટલે કે ચંદ્રની ત્રિજ્યા આવશે કેટલી? d ના છેદમાં 8 આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને ચંદ્રની અને પૃથ્વીની ત્રિજ્યા મળી છે. તો તેના પરથી હવે આપણે એનું ઘનફળ શોધીશું. બરાબર. તો અહીંયા લખીશું આપણે પહેલા પૃથ્વીનું ઘનફળ લખીશું. પૃથ્વી એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગોળો. પૃથ્વી ગોળ છે એટલે ગોળાનું ઘનફળ. તો પૃથ્વીનું ઘનફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો અથવા ગોળાનું ઘનફળ શું આવશે? 4/3 પાઈ r નો ઘન. બરાબર. જોઈશું તો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે 4/3 કે વિદ્યાર્થી મિત્રો આ જરાક ધ્યાન રાખજો કે જ્યારે ગુણોત્તર શોધવાનો હોય ત્યારે આપણે પાઈની કિંમત લખીશું નહીં. બરાબર. પાઈની કિંમત આપણે પાછા ક્રોસ ગુણાકાર કરીશું ત્યારે પાઈની કિંમત કટ થશે એટલે પાઈની કિંમત આપણે રહેવા દઈશું. તો લખીશું આપણે 4 ને પાઈ અથવા ગુણ્યા પાઈ કરીને લખી દઈશું તો પણ ચાલશે કે 4 ગુણ્યા પાઈ અને r બરાબર આપ્યા છે આપણને d ના છેદમાં 2. પૃથ્વીની ત્રિજ્યા કેટલી આપેલી છે? તો કે d ગુણ્યા d ગુણ્યા d. તો નીચે લખાશે વિદ્યાર્થી મિત્રો શું લખાશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર. આ આપણને શું પૃથ્વીનું ઘનફળ આપણને મળ્યું છે. કેટલું મળેલું છે? કે આ જે આપેલું છે તેટલું કે 4/3 પાઈના છેદમાં પાઈ ગુણ્યા d ગુણ્યા d ગુણ્યા d અને નીચે આપેલા છે 2 ગુણ્યા 2 એટલે કે આપણને 3 વખત 2 છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યું છે. શું મળ્યું છે? કે પૃથ્વીનું ઘનફળ આપણને મળ્યું છે. હવે આપણે જોઈશું તો ચંદ્રનું ઘનફળ શોધીશું. જોજો વિદ્યાર્થી મિત્રો. તો ચંદ્રનું ઘનફળ, ચંદ્રના ઘનફળનું સૂત્ર છે કે 4/3 ગુણ્યા પાઈ r નો ઘન. આ રીતે ફરી પાછા લખીશું તો કે 4/3 ફરી પાછું કીધું તે પ્રમાણે કે પાઈની કિંમત લખીશું નહીં અને જવાબ છે આપણો d ના છેદમાં 8. તો લખીશું આપણે d ગુણ્યા d ગુણ્યા d અને નીચે લખીશું આપણે કેટલા? તો 8 છે. તો લખીશું આપણે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને લખીશું સેમી ઘન. બરાબર. આ રીતે તો આ આપણે છે. તો આપણે ગુણોત્તર જોઈશું વિદ્યાર્થી મિત્રો. લખીશું આપણે આ રીતે કે ગુણોત્તર બરાબર. હવે ગુણોત્તરમાં વિદ્યાર્થી મિત્રો ચંદ્રનું પહેલા આપેલું છે એટલે ચંદ્રનું ઘનફળ આપણે પહેલા લખીશું. તો લખીશું ચંદ્રનું ઘનફળ છેદમાં પૃથ્વીનું ઘનફળ. બરાબર. તો ચંદ્રના ઘનફળનો જવાબ છે આપણી પાસે કેટલો વિદ્યાર્થી મિત્રો? 4 ગુણ્યા પાઈ ગુણ્યા d ગુણ્યા d ગુણ્યા d અને છેદમાં આવશે આપણા 3 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને આખાના છેદમાં લખીશું તો 4/3 પૃથ્વીનો જવાબ લખીશું તો 4/3 પાઈ ગુણ્યા d ગુણ્યા d અને ગુણ્યા d ના છેદમાં લખીશું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર. આ રીતે તો જોજો વિદ્યાર્થી મિત્રો આવશે આ રીતે કે હવે આ જે આખાના છેદમાં લખેલું છે તેના ભાગાકારના આપણે ગુણાકાર કરીશું તો જોજો શું થશે? આ રીતે કે 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા d ગુણ્યા d ગુણ્યા d ના છેદમાં આવશે આપણા 8 છે. તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને નીચે આ ભાગાકારના ગુણાકાર કરીશું એટલે ઉપર આવશે આપણા કેટલા? આ જે ભાગાકારના ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો આવું થશે કે ઉપરનું પદ આપણું જેમ છે તેમ જ રહેશે અને નીચેનું પદ છે જે છે તે ભાગાકારના ગુણાકાર કરીશું તો જે છેદ છે તે અંશ બનશે અને અંશ છે તે છેદ બનશે. બરાબર. તો અહીંયા લખીશું આ જે 3 આપેલા છે તો તે 3 ઉપર લખાશે, 2 ઉપર લખાશે, ફરી પાછા 2 લખાશે અને એક વખત ફરી પાછા 2 જે છે તે ઉપર લખાશે. બરાબર. અને છેદમાં જોઈશું તો આ રીતે આવશે કે 4 ગુણ્યા પાઈ ગુણ્યા d ગુણ્યા d અને છેલ્લે ગુણ્યા પાછા d. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો હવે કે શું આપણું કટ થતું છે તે જોઈ લો. તો શું થશે? તો 4 ને 4 આપણા કટ થશે, પાઈ ને પાઈ કટ થશે, આ 1 2 ને 3 d છે તો 3d ઉપર પણ કટ થશે
3 ને 3 પણ કટ થશે. ફરી પાછું જો વિદ્યાર્થી મિત્રો તો 2 2 4 ને 4 દુ 8, તો આ 8 આપણા કટ થશે અને આ એક 8 પણ કટ થશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો ઉપર કે ઉપર આપણું કશું જ વધ્યું નથી. બરાબર, ઉપર કઈ નથી વધ્યું અને નીચે વધેલા છે આપણે 8 અને 8 બે વધેલા છે. તો 8 ગુણ્યા 8 8 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 64. બરાબર. તો જવાબ આવ્યો છે આપણો કેટલો? 1/4 બરાબર શું લખાશે વિદ્યાર્થી મિત્રો? 1/64. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર જે 4 છે તે અહીંયા આપણો પૂરો થાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રેક્ટિસ કરશો તો આવી જ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.